દેશના રાજકારણની અંદર મોટી હલચલ જોવા મળી છે તેવા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસનો ખેલ ખતમ। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષ તરફ રહેશે, પરંતુ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કે નીતિશ કુમારે ભાજપને સમર્થન પત્ર આપ્યું છે અને એનડીએના ગઠબંધનની અંદર તેમનો સમાવેશ થયો છે। મોદીએ કહ્યું છે કે જીત અમે મેળવી છે અને મોદી બીજા રહ્યા છે। મિત્રો, પરિણામ બાદ મોદીજીએ શું કહ્યું? પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું છે કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતના ઇતિહાસમાં આ એક અદ્ભુતપૂર્વ ક્ષણ છે। આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું। હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું। તમને તમામ કાર્યકરો તેઓએ કરેલા સમર્થન અને અથાગ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે। મિત્રો, પીએમ મોદીએ વડાપ્રધાન પદ પરથી આપ્યું છે રાજીનામું। છેલ્લી કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા। અહીં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે। મોદી 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેશે। મિત્રો, મોદીજીએ સાથે કહ્યું છે કે જીત અમે મેળવીએ અને કૂદી બીજા રહ્યા છે। વડાપ્રધાન પદ પરથી રાજીનામા આપ્યા પહેલા પીએમ મોદીએ કેબિનેટની બેઠકમાં સીટો ઘટવા અંગે નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે રાજકારણમાં ઉતાર ચઢાવ આવશે। અમારી સરકારે સારું કાર્ય કર્યું છે। અમે ભવિષ્યમાં પણ વધુ સારું કામ કરીશું। જીત અમે મેળવીએ છીએ અને કૂદી બીજા રહ્યા છે। ગઠબંધનનું ગણિત કેમ બનશે સરકાર? બહુમતી માટે 272 સીટ જોઈએ। એનડીએને 292 બેઠક મળી છે। તેમાંથી નીતિશ અને ચંદુબાબુની 28 બેઠક બાદ કરીએ તો બેઠકમાં કુલ સંખ્યા 264 થાય છે। બહુમત કરતાં 8 સીટ ઓછી છે। તો સામે ઇન્ડિયન સંગઠનને 234 સીટ મળી છે। તેમાં નીતિશ અને ચંદ્રબાબુની 28 બેઠક ઉમેરીએ તો 262 બેઠક થાય છે। મિત્રો, બહુમત કરતાં 10 બેઠક ઓછી। આવી સ્થિતિમાં બધા આધાર અપક્ષ ઉમેદવાર પર રહેશે। આ વખતે અપક્ષ ઉમેદવારોને 18 બેઠકો મળી છે। તેઓ નિર્ણાયક સાબિત થઈ શકે છે। મિત્રો, આગળ વાત કરીએ તો કોંગ્રેસ સરકાર બનવાના મૂડમાં નથી। રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સરકાર બનવા માટે બહુ ઉત્સુક નથી। તેમના બે મુખ્ય કારણો છે। એક તો તેમની પાસે પૂરતી બેઠક નથી અને બીજું કે તેઓ એવા સંદેશો આપવા માંગે છે કે સત્તામાં ભૂખ નથી। એટલે કે વાત સામે આવી ગઈ છે કે આ પ્રમાણે કોંગ્રેસ સરકાર બનવાના મૂડમાં નથી। ઇન્ડિયન ગઠબંધનની બેઠકમાં તે આ બાબત રજૂ કરશે। જોકે સાથી પક્ષો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેશે કોંગ્રેસ સરકાર। સસ્પેન્ડ ખતમ થયો છે। નીતિશે આપી દીધું છે સમર્થન। સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્શન ખતમ થયું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન પત્ર સોંપ્યું છે। આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા। એટલે કે ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે। નરેન્દ્ર મોદી જ પીએમ બનશે। બેઠક બાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનવાનો દાવો પણ કર્યો હતો। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો નીતિશ અને ચંદુબાબુએ ઓફર છે તે ઠકરાવી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના ઘરે ઇન્ડિયન ગઠબંધનની બેઠક ચાલુ હતી, જેમાં તેમણે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ઓફર આપતા કહ્યું છે કે ઇન્ડિયન ગઠબંધનમાં તમામ લોકોનું સ્વાગત છે। જેમને બંધારણમાં વિશ્વાસ છે તેઓ અમારી સાથે આવવું જોઈએ। ચૂંટણી જનાદેશો મોદી વિરુદ્ધ છે। આ સિવાય તેમણે કહ્યું છે કે જનતાએ ભાજપને બહુમત નથી આપ્યા। આ મોદીની નૈતિક હાર છે। આમ છતાં તેઓએ જનમત નકારશે।
નીતિશ કુમાર અને ચંદ્રબાબુની ભૂમિકા મહત્વની રહેશે. લોકસભા ચૂંટણીના એનડીએની બહુમતી મળી છે. ફરી એકવાર મોદી સરકાર બનવાની શક્યતા છે, પરંતુ આ માટે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની ભૂમિકા મહત્વની રહેશે. ચૂંટણીના પરિણામો બાદ પણ હજુ રમત બાકી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે. આજે એનડીએ અને ઇન્ડિયન ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકોમાં આગામી સરકાર માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. તો થોડી રાહ જુઓ, થોડા કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મિત્રો મોદી કરતાં રાહુલ ગાંધીની મોટી જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો. આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે. જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે. તેઓ માત્ર 1.5 લાખ મતોથી જીતી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના વિવિધ પ્રકારની કોમેન્ટો પણ આવી રહી છે કે એક યુઝરે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે. વાસ્તવમાં વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ 3.5 લાખ મતોથી પણ વધુ જીત હાંસલ કરી છે. મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં આ શું થયું. ગુજરાતમાં ભાજપનું સપનું તૂટ્યું છે. કોંગ્રેસની જીત થઈ છે. ગુજરાત લોકસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો, પરંતુ આ વખતે ભાજપના વિજયરથ બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરે રોકી દીધા છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકરે તેમની જીતની સાબિતી કરી બતાવ્યું છે. રાજકારણમાં કાંઈ અશક્ય નથી. આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેને 6,58,000 કરતાં વધુ મતો મેળવ્યા છે અને લીડના આંકડા પણ 30,000ને પાર પહોંચ્યા છે અને ગેનીબેન બનાસકાંઠાની બેઠક પર જીત હાંસલ કરી છે. લોકસભા ચૂંટણીના પરિણામ 2024માં મોદી સરકારના નારા અબકી બાર 400ને પાર ખોટા સાબિત થયા છે, કારણ કે લોકસભા ચૂંટણીની શરૂઆતના વલણોમાં એનડીએ ગઠબંધન માટે 300ને પાર કરવા ખૂબ જ મુશ્કેલી પડી છે. ભાજપનો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડ્યો છે. અત્યાર સુધીના આંકડા અનુસાર યુપીમાં 80 સીટોમાંથી ભાજપને માત્ર 37 સીટો જ મળી છે. અને ગઈ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2019માં ભાજપ સરકારને 80માંથી 72 સીટો મળી હતી, પરંતુ આ વખતે 2024માં ભાજપને યુપીમાંથી માત્ર 37 સીટો જ મળી છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી, જેમાં જાડી મગફળી 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1100થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ મળ્યા છે, જ્યારે ઝીણી મગફળી 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. એક મણ મગફળીના ભાવ 1100થી 1300 રૂપિયા મળ્યા છે, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1250 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. 1400થી 1500 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100થી લઈને 300 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની પણ આવક નોંધાઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથોસાથ લસણના પાકની પણ આવક રહી હતી. યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી. અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામો 2024માં અલગ જ આવ્યા છે. રાજકોટ સીટ પરથી રૂપાલાની 1,30,000 મતોથી લીડ સાથે જીત મળી છે. એક તરફ ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ત્યાં રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. કોંગ્રેસ સરકાર બનવા માટે નીતિશ કુમારની પાર્ટી પાસે મદદ કરશે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર નીતિન કુમારની પાસે જશે. અમિત શાહને 5 લાખ મતથી લીડ મળી છે અને જીત પણ મળી છે. સ્મૃતિ ઈરાનીની હાર થઈ છે. રાહુલ ગાંધીએ રાયબરેલીમાંથી 75,000 મતની લીડથી જીત્યા છે. બુધવારના રોજ દિલ્હીમાં એનડીએની મોટી બેઠક થવાની છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો વરસાદને લઈને નવી આગાહી. ગુજરાતમાં આવનારા 7 દિવસ વરસાદની આગાહી છે. ઘણા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગરમી વચ્ચે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, તેથી વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, ડાંગર, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદ રહેશે. 6 જૂને દાહોદ અને છોટાઉદેપુર સાથે તાપી
વલસાડ નવસારીમાં મેઘરાજાની એન્ટ્રી થશે. 7 જૂને દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદામાં પણ વરસાદ રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર. રાજ્યમાં અમૂલ ડેરી બાદ સમૂલ ડેરીએ પણ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. સુમૂલ ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટના ભાવ 20 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધના કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે. ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટ ભાવ 830 રૂપિયા પ્રતિની જગ્યાએ 850 રૂપિયા મળશે, જ્યારે ગાયના દૂધના કિલો ભાવ ફેટે 795 રૂપિયાની બદલે 810 રૂપિયા મળશે, જેનો લાભ સુરત અને તાપીમાં 2.5 લાખ કરતાં વધુ પશુપાલકોને મળી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. મિત્રો આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયાની આજુબાજુ ભાવ પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ 90 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યા છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપ સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવ 5 રૂપિયાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે તો અમિત શાહ બનશે ભારત દેશના વડાપ્રધાન. ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદી જે ટેસ્ટનું નેતૃત્વ કરે છે તે આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો